હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો? ફાઇનલી અત્યારે નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને મને રવિભાઈનો કોલ આવ્યો કે આપણે ચણ નાખવા જવું હોય તો હું ને રવિભાઈ બંને ચણ નાખવા જઈએ. બરોબર ને રવિભાઈ? બરોબર. સેવા કરવી પડે ને બધાને. હા હા. ત્યાં ચણ નાખવા અમે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. હું રવિભાઈ કબૂતર પણ બતાવતા નથી. અમે ચણ તો નાખી દીધું છે, અત્યારે નાખવાનું ચાલુ પણ કરી દીધું. અત્યારે ચણ તો નાખી દીધું પણ હજી એક પણ કબૂતર આવ્યું નથી અહીંયા. મિત્રો, બપોરે તો આપણે આરામ કરી લીધો હતો. અત્યારે હું, મારો ભાઈ જયવીર અને રવિ બધાએ હાલીને મેરડીમાના મંદિરે જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો, અમે ત્રણેય ભાઈઓ હાલતા હાલતા ટ્રેનના પાટા ઉપર પહોંચી ગયા છીએ. આ ભાઈ અહીંયા ફોન જોવે છે. આ ઓલા ભાઈનું કાંઈ આગળ નેઠો નથી અને મારા ગાય ટ્રેનના પાટા ઉપર ચપ્પલ તૂટી ગયા તો હું ઉઘાડા પગે જઈ રહ્યો છું. બરોબર ને રવિભાઈ? શું કેવું તમારું? કયો થોડોક. ભગવાને એવું કીધું છે કે ભાઈ તું ઉઘાડા પગે આવતો તારી માનતા પૂરી થાય, બાકી નહીં થાય. હા, તમારી વાત તો સાચી છે. થોડીક કષ્ટી તો ભોગવવી પડે ને ભાઈ. ભોગવવી જ પડે ને યાર. 100% વસ્તુ. હા એમ. પરીક્ષા તો લે ને થોડી ઘણી. પરીક્ષા ફાકી વાત છે તમારી. જાય તો હવે બીજું શું, ઉગાડા પગે. મિત્રો, એક ભાઈ આગળ ફોનમાં ચોટી પડ્યા છે, એક ભાઈ પાછળ ચોટી પડ્યા છે અને હું એકલો વચ્ચે હાલું. આ બે મારા બાઉન્સર છે એક એક, અને હું વચ્ચે મોટો સેલિબ્રિટી જાઉં. બે એટલે બે જોવો ગાઈસ. બરોબર ને રવિ? સેલિબ્રિટી હો ને? હા એમ. અત્યારે અમે પાટા ઉપરથી નીચે ઉતરી ગયા છીએ ને આવા રોડ ઉપર આવી ગયા. બરોબર ને રવિભાઈ? બરોબર બરોબર. શું કઈ બાકી બાઉન્સરમાં મજા આવી તમને? હા ભાઈ, બાઉન્સર. હા બાઉન્સર તો વાંધો નહીં. હૈસે ભાઈ, તું બાઉન્સર એટલે બાઉન્સર જ કહેવા ભાઈ. કલેજા તમને અમારા બાઉન્સર બનવા મજા આવતી? હું આવડો મોટો સેલિબ્રિટી ગયો હે. હા, આ ભાઈનું તો કાંઈ સમજાતું જ નથી. કોણ છે ભાઈ? ઓય, કોનો ફોન છે? ભાઈ બંધ ન ભાઈ. એવું છે? હા, કરો કરો, મોજ કરો. હાલો તમે મોજ કરે સીધું જો. હારીની થાકી ગયા ને અમે સોડા અને લચ્છી બધા પીવી લીધી. અત્યારે અમે અહીંયા સ્મશાનવાળા મેરડીમાં અંદર આવી ગયા છીએ. ફાઇનલી મિત્રો, અમે મેરડીમાંના દર્શન કરી આવ્યા. તમે બધા પણ બ્લોગમાં જોઈ લેજો. પછી ડાયરેક્ટ આવીને હું સીધો રાજભાઈને મળવા આવી ગયો. કેમ છે રાજભાઈ? સારું? જય દ્વારકાધીશ. શું કે બાકી? એવું છે? દાંડિયા શીખવા જવું જ છે એમ ને? શું કે આપણે હેતભાઈ ક્યારે આવવાના? એવું છે? તમારા નનકા ભાઈ. તો મિત્રો, જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગમાં.